નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા લાયન્સ ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મ્યુઝિક અને ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના સુબનપુરા વિસ્તારમાં આવેલ ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ખાતે લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા લાયન્સ ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મ્યુઝિક અને ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન મહેશ શાહ, બીજુ પટેલ, રોઝરી સ્કૂલમાં આચાર્ય દીપક જયસ્વાલ, BCAના વત્સલ ભટ્ટ તથા વિશેષ મહેમાન તરીકે AP દેસાઈ ઉપસ્થિત રહ્યા। જ્યારે કાર્યક્રમનું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232F1 MJF CA લાયન દીપક સુરાણા, ઇન્ટરનેશનલ ડિરેક્ટર MJF લાયન્સ રમેશ પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ બરોડા અને ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સંયુક્ત રીતે આયોજિત લાયન્સ ક્લબ ઓફ બરોડાના પ્રમુખ લાયન ગૌરંગ પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોમાં રહેલી પ્રતિભાને મંચ આપવા તથા તેમને સમાજની મુખ્ય ધારામાં જોડવાનો એક અનોખો અને પ્રેરણાદાયક પ્રયાસ છે। લાયન્સ ક્લબ ઓફ બરોડા છેલ્લા 7 દાયકાથી આરોગ્ય, શિક્ષણ, દ્રષ્ટિ, સંરક્ષણ અને માનવ સેવા ક્ષેત્રે વિરત કાર્ય કરી રહ્યું છે। આ કાર્યક્રમ લાયન્સ ક્લબની વિસાઉ ભાવનાનું જીવંત ઉદાહરણ બન્યું હતું। હું લાયન ગૌરાંગ પંડ્યા, પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ બરોડા, બરોડાની સૌથી જૂની ક્લબ, આખા ઇન્ડિયામાં 3જા નંબરની ક્લબ અને ભારત દેશમાં 70 વર્ષ પહેલા લાયનિઝમ આવ્યું હતું અને મને ગર્વ સાથે કહેવાનું મન થાય છે કે આ લાયનિઝમ બરોડામાં બી આવ્યું હતું એ જ સમયમાં। એટલે ઇન્ડિયામાં 3જી નંબરની જૂનામાં જૂની ક્લબ છે। અમારી 5 સ્કૂલો છે, બરોડા હાઈસ્કૂલ અને આ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જ્યાં હું ઉભેલો છું। આ સંસ્થાને બી 61 વર્ષ થયા, બરોડા હાઈસ્કૂલને 62 વર્ષ પૂરા થયા છે અને અમે લોકો એક સાકરિયામાં સરસ મજાનું વૃદ્ધ લોકો માટેનું સંસ્થા અમે બનાવી રહ્યા છે। ત્યાં બી જગ્યા લીધી છે 80,000 સ્ક્વેર ફીટ અને અમારે મેઇન મોટો અમારો લાયનિઝમનો છે વી સર્વ અને સાઇટ ફર્સ્ટ, એટલે અંધાપાનું નિવારણ કરવા માટે અમે ફ્રી આઈ ચેકઅપ, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ, બીજા બધા ઘણા બધા પ્રોજેક્ટ્સ કરીએ છીએ અને આ જે સંસ્થા છે તેનો ફૂલ સપોર્ટ લાયન્સ ક્લબ ઓફ બરોડામાંથી મળે છે। આમ તો એની મેં પગભર થઈ ગયેલી છે આ સંસ્થા અને આજે 20 વર્ષ પૂરા થયા છે। આ પ્રોગ્રામ અમે જે કરી રહ્યા છે ઓપન ગુજરાત મ્યુઝિક અને ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ, તો મને ખૂબ જણાવતા આનંદ થાય છે કે આજે અહીંયા નેશનલ ઇન્ટરનેશનલ લેવલના સંગીતકારો અને ગાયકો બધા આવેલા છે અને લગભગ 300 થી વધારે બ્લાઇન્ડ અહીંયા આગળ હાજર છે। થેન્ક યુ વેરી મચ। લાયન્સ ક્લબ બરોડા એટલે અમારા આ ડિસ્ટ્રિક્ટનું એક ગૌરવ કહી શકાય એવી ક્લબ। 70 વર્ષનું અમારું ભારતમાં જે લાયનવાદોનો ઇતિહાસ છે એટલો જ જૂનો ઇતિહાસ લાયન્સ ક્લબ બરોડાનો છે અને એના માધ્યમથી ઘણા બધા પરમાનન્ટ સેવા પ્રકલ્પ સમગ્ર વડોદરામાં ચાલે છે। સ્કૂલ્સ ચાલે છે, 5 સ્કૂલ્સ છે, ઘણા બધા બીજા સેવાકીય પ્રોજેક્ટ ચાલે છે। એમાંનું એક આ બ્લાઇન્ડ ટ્રસ્ટ જે અહીંયા આખું ચાલે છે ને એની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ લાયન્સ ક્લબ બરોડાના અમારા પ્રમુખ જે છે ગૌરાંગભાઈ અને સેક્રેટરી દેવેન્દ્રભાઈ, એમના માધ્યમથી અને આખી સંસ્થાના માધ્યમથી બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે। હમણાં થોડા દિવસ પહેલા ઓપન ચેસ ટુર્નામેન્ટ ને એવી બધી પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું। આજે અહીંયા ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ અને મ્યુઝિક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે। હું સમગ્ર ટીમને જે આ સેવાને વરેલી છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અમારા આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ બી આ અવસર પર ઉપસ્થિત છે। ખાસ અમારું અત્યારે જ લાયન્સની જે અવોર્ડ સેરેમની એમાં સેવા સૌ જુઓ એમાં પણ અમને ગૌરાંગભાઈ અને સમગ્ર લાયન્સ ક્લબ બરોડાની ટીમ અવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે। અમારા પ્રજ્ઞાબેન પણ અવોર્ડ ચેરપર્સન બધા અહીંયા ઉપસ્થિત છે। સમગ્રને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।